મારું નામ છે ડોક્ટર પંકજ થોરિયા, જય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ. મારી સાથે છે આજે કેવલભાઈ ચાંદીગરા. આજથી 8 મહિના પહેલા એમને જે છે એ સંડાસની જગ્યાએ સિવિયર પેઇન અને રસી સ્ટાર્ટ થયું હતું. લોકલ ડોક્ટર પાસે ઓપરેશન કરાવી અને રસી એમને કઢાવી નાખેલું. આજે 8 મહિનાને અંતે ફરી પાછું રસી થયું છે. એટલે એમના જે કઈ પણ MRI ના બધા રિપોર્ટ કર્યા, રિપોર્ટના અનુસંધાને એમનું ડાયગ્નોસિસ એવું થયું કે એમને રિકરન્ટ ફિસ્ચ્યુલાની સાથે હ્યુજ ઇસ્ચિયોરેક્ટલ એબ્સેસ છે કે જેની અંદર રસી ભરેલું છે. આવી સિચ્યુએશનમાં જે છે એ આજથી 48 કલાક પહેલાનું ઓપરેશન કરી અને 150 ml પોસ જે છે એ ડિસ્ચાર્જ કર્યું છે. 48 કલાકને અંતે એમના બધા જ રિપોર્ટ્સ નોર્મલ થઈ ગયા છે. ટોટલ કાઉન્ટ એમનું જે છે એ 15,500 હતું એ 8,000 થઈ ગયું છે અને CRP નું 275 હતું એ આજે 17 થઈ ગયું છે અને ક્રિએટિનિન પણ જે છે એ ઘટી ગયું છે. અમે એને રજા આપીએ છીએ.